છેલ્લા કેટલાક દિવસોથી એ વિસાવદરની ચર્ચાઓ એ પૂરા ગુજરાતમાં થઈ રહી હતી। જેમ વિસાવદર જ એક વિકાસથી વંચિત હોય, એક બાજુ સરકાર એ વિસાવદરને જ ભરપૂર વિકાસ કરવા માંગતી હોય તેવી ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી। આજે ગોપાલ ઇટાલિયાએ વિધિવત રીતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં જ્યારે શપથ ગ્રહણ કર્યા તો સામે જ્યારે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીપડિયા હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પછી સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। વિસાવદરની ચૂંટણી પૂરી થઈ ગઈ, ત્યાંના લોકોને ત્યાંના ધારાસભ્ય મળી ગયા। છેલ્લા 2 વર્ષથી આ વિસાવદર એ પોતાના ધારાસભ્ય વિહોણું હતું, ત્યારે ત્યાંના પેલા ચૂંટાયેલા નેતાઓ એટલે હર્ષદ રીબડિયા હોય કે ભૂપત ભાયાણી હોય એ લોકોના મુદ્દાને લઈ એક પણ વાર બોલવા માટે તૈયાર નહોતા। જેમ જેમ ચૂંટણી નજીક આવી તેમ તેમ નેતાઓ સક્રિય થયા અને નેતાઓને એવું લાગતું હતું કે હવે સક્રિય થવાથી પાર્ટી ક્યાંક ને ક્યાંક ફરીથી અમને ટિકિટ આપશે। પણ જ્યારે ટિકિટોમાં ભારતીય જનતા પાર્ટીમાં અનેક નામો ચર્ચા હતા, તેની વચ્ચે કિરીટ પટેલને ભાજપે મેદાને ઉતાર્યા, ત્યારથી ક્યાંક ને ક્યાંક હર્ષદ રીબડિયા એ સાઇડલાઇન થયા હોય તેવું લાગી રહ્યું હતું। હર્ષદ રીબડિયા એટલા ક્યાંય સક્રિય ના દેખાણા અને બાદમાં જ્યારે નામ હર્ષદ રીબડિયાનું ચાલતું હતું અને નામ જાહેર થયું કિરીટ પટેલનું, ત્યારથી આ ચૂંટણી રસપ્રદ બની હતી। એક બાજુ ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ વચ્ચે આ સીધો જંગ હતો, પણ જ્યારે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ગોપાલ ઇટાલિયા એક બાજુ લોકોના પ્રશ્નોને લઈને અલગ અલગ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, પણ તેની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીમાં જ અને પૂર્વ ધારાસભ્ય વિસાવદર એવા હર્ષદ રીબડિયા ફરીથી સક્રિય થયા છે અને હર્ષદ રીબડિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા હોવા છતાં પણ હવે તેમને બોલવાનું ચાલુ કર્યું છે। હર્ષદ રીબડિયાએ તેના વિસ્તારના રોડ રસ્તા એ ખૂબ ખરાબ છે, વધારે વરસાદ પડ્યો તેના હિસાબે ખાડા પડી ગયા છે, રોડમાં ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી। આવા અનેક મુદ્દે એ માર્ગ અને મકાન વિભાગની કચેરી જૂનાગઢને તેમણે પત્ર પણ લખ્યો અને પત્ર લખવાની સાથે જ એ હર્ષદ રીબડિયાએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। આજે મેં માર્ગ મકાન સ્ટેટ વિભાગ જૂનાગઢ તેમજ માર્ગ મકાન પંચાયત વિભાગ જૂનાગઢને પત્ર લખીને જાણ કરી છે કે વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે, લોકો હેરાન પરેશાન થાય છે। તો મેં એવી પત્રમાં એને વિગત આપી છે કે આપણો અહીંયા ખંભાળિયા, વિસાવદર તાલુકાનો ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે, એ ડામર પ્લાન્ટ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં મજબૂતાઈથી ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ। દાખલા તરીકે અત્યારે વરસાદના કારણે કે ચોમાસાના કારણે ડામર રોડના કામ બંધ હોય છે, તો એજન્સીઓ જે તે રોડના કામ કરતી એજન્સીઓને આદેશ કરીને એના રોલરો ફ્રી પડ્યા હોય છે, તેના રોલરો મગાવી અને તમામ રોડ ઉપર મજબૂતાઈથી પેચવર્ક થાય આવી મેં એને રજૂઆત કરી છે। તમે સાંભળ્યા હર્ષદ રીબડિયાને, તેમને પોતાના વિસ્તારની જનતા માટે હવે ક્યાંક ને ક્યાંક જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી ત્યાં કોઈ પ્રતિનિધિ નહોતું, ત્યારે આ એક પણ નેતાઓ બોલવા માટે તૈયાર નહોતા, પણ હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, સામે ગોપાલ ઇટાલિયા તેના ધારાસભ્ય છે, એટલા માટે હવે વિરોધી નેતા તરીકે હવે તેમને લોકોના પ્રશ્નો યાદ આવી રહ્યા છે, લોકોની વેદના યાદ આવી રહી છે અને હવે તે ત્યાંના ખરાબ રોડ રસ્તા માટે લઈ અને એન્જિનિયરોને પત્ર લખી રહ્યા છે। સાહેબ, તમે પણ ભૂતકાળમાં જ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂક્યા છો, તમે પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, ત્યારે પણ આ વિસ્તારની આવી જ પરિસ્થિતિ હતી, તેમ છતાંય હજી પણ એની એ પરિસ્થિતિ હોવાનું કારણ એ ભૂતકાળમાં તમે કરેલા વિકાસનું આરીસો છે। હવે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે, ત્યારે હવે ફરીથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ વિસ્તારમાં સક્રિય થયા છે, એટલે હવે તમે આ નિવેદનને કઈ રીતના જુઓ છો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અને આ ખાડાઓ કેટલા વર્ષોથી આ વિસાવદરમાં છે, વિસાવદરમાં વિકાસની પરિસ્થિતિ કેવી છે તેને લઈ જો તમે વિસ્તારના હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો। અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।